આપણે ભગવાનની કૃપા કહીએ છીએ ને કે ભગવાનની કૃપા થઈ. કૃપા થઈ એટલે બધે કામમાં ભગવાનનું ધ્યાન આપણું ભગવાન બાજુ ખેંચાય, એને આપણે કૃપા કહીએ. હવે પછી છેલ્લી જે વાત છે એનું નામ છે કરુણા. એટલે કરુણા શું તો કે તમારે કરવું તો છે એવું કાંઈ પણ સારું કરવું છે, પણ તમારા માટે યોગ્ય નથી તો ભગવાન નહીં થવા દે. આને કરુણા. કરુણા એટલે કે માનો કે એક છોકરો છે તમારે નાનું, હવે એ ભણવા જતો નથી તો તમે એને મારીને મૂકવા જાઓ છો, એ શું કામ? આને એ તો લૌકિક દ્રષ્ટિ તો મોહ છે, પણ કરુણાનું રૂપ બતાવું છું. એટલે કે ભગવાન આપણને દુઃખી કરીને જે બચાવે છે ને એને કરુણા કહેવાય. કરુણાનો અર્થ છે બીજું બહારની કોઈ વાત નથી, આંતરિક મુદ્દો હોય. આંતરિક એટલે માનો કે છોકરાને અગ્નિને અડતો હોય તો તમે ન માને તો ઝાપટ મારીને લઈ તો લ્યો જ. એટલે તમારો ભાવ શું છે, અંદરથી શું ભાવ છે, એને બચાવવાનો હે ને, એટલે એને કરુણા કહેવાય. બીજી વાત કે તમે સારું કરો છો અને યોગ્ય હોય તો સપોર્ટ કરે એને કૃપા કહેવાય. અને દયા તો એક જ વાર હોય. તમે હારે જાઓ છો ને કોઈ માણસનું એક્સિડન્ટ થયું તો એને તમે સપોર્ટ કર્યો, દયા આવીને તમે કર્યો, પછી એને ભેગા નહીં રહ્યો, એનું ધ્યાન નહીં રાખો, એને ઘેરે પુગાડી દો, દવાખાને લઈ જાઓ, આને દયા કહેવામાં આવે. એટલે દયા છે એનો જન્મ જ કરુણામાંથી થાય છે. કરુણા અલગ વસ્તુ, એ હૃદયનો ભાવ છે, હૃદયનો. અને આ છે એ બહારનો ભાવ છે. અને વચ્ચેનો જે ભાવ છે એ સપોર્ટ છે, આપણે સપોર્ટ કરે કોઈ પણ પ્રકારે. એટલે હવે પાછી એ જ વાત કહેવા માગું કે દયાનો અર્થ થાય તમે કે ભાઈ દયા કરજો એટલે અમારું આ કામ થઈ જાય. હા તો કામ થઈ ગયું, દયા કરી દીધી, પતી ગયું, હવે તો કાંઈ નથી ને. ઓલો ભગવાન હારે જોડાઈ રહ્યા છે, ભગવાન આપણી હારે જોડાઈ રહ્યા છે. એટલે ગમે એવું થાય તો એમાં આપણે એમ કહીએ ને કે જે કાંઈ થાય છે એ બધું ભગવાન સારું કરે એવું કહીએ છીએ ને, એ કરુણાનો ભાગ છે. એવું મનાઈ જાય તો. પણ આપણે તો જરાક દુઃખ થાય તો શું લાગે છે? એટલે ભગવાનમાં જોડાયેલા નથી, આપણે સ્વાર્થી છીએ. એટલે કામ છે એટલે ભગવાનને માનીએ છીએ. એટલે એ દયાને પાત્ર થાય, કરુણાને પાત્ર ન થાય. કરુણા એટલે ભગવાન તમારા પર કૃપા જ કરે, બસ એ તમને બચાવ્યા જ કરે, તમને સુખી કરવાના જ પ્રયત્નો કરે, તમને નુકસાન ન થવા દે, દુઃખ આપીને નુકસાન ન થવા દે. આનું નામ કરુણા છે. એટલે આપણે એવું લાગે કે આપણે ધારીએ એમ થઈ જાય તો આપણે એમ કે ભગવાને કૃપા કરે. અને હું તો એમ કહું કે જે ધાર્યું એ ન થાય ને તો ભગવાને મહાકૃપા કરી, એમાંથી બચી જાય, એમાંથી જે આપણને નુકસાન થાય છે એમાંથી બચી જાય છે. એટલે સંતો શું કે એક વાર હું બોલ્યો હતો સત્સંગમાં કે ભૂખે મારું ભોયે સુવાડું ઉપરથી ઉતારું ખાલ, એટલું કરતા જો મને ના તજે પછી કરી દઉં ન્યા. ન્યા સુધી હાલવાની વાત છે. આ કરુણાનું રૂપ છે. એટલે બધામાં એવું નથી હોતું, પણ ભગવાનમાં આપણો કેટલો ભાવ છે, કેટલા જોડ છે એના આધારે આવું થાય છે. એટલે ભગવાનમાં આપણો કેટલો ભાવ, તમે આપણે જો અંદરથી તપાસ કરો, બહુ વિચારવાનું છે. આ સત્સંગમાં ક્યાં સાંભળ્યું છે, આ સાચી વાત છે. સત્સંગમાં છે બધું, પણ આપણે શું અડે છે એ મહત્વનું છે. આપણે જો સત્સંગમાં બેઠા અત્યારે થોડીક વાર થાય ને એટલે ભોજન અડશે મગજમાં, હે ને, કે હવે આ બાપુ પૂરું કરે તો સારું, હે ને. એટલે એ એક ભાવ છે, ભૂખનો દેહનો ભાવ છે. અને ઓલું તો ભૂખ ના લાગે. આનો એક પ્રસંગ મને યાદ આવે, કર્યો છે મેં એકવાર વાત કરી છે પણ પાછી કરું. ભરતભાઈ એકવાર કંઈક ઉત્સવ હતો એમાં ગયા હતા, પરબતભાઈ અગતરાયના સ્વામી, તમને તો ખબર જ હોય પણ બધાને ખ્યાલ આવે. તો ત્યાં 6-7 દિવસ રોકાણા, જે સપ્તાહ હતી ને એમાં. એટલે 2-4 દી થયા ને એટલે મહારાજને યાદ આવ્યું ભરતભાઈ જમતા ક્યાં આવી છે એમ. એટલે ભરતભાઈ સંતોને બોલાવ્યા. એ કે આ ભરતભાઈ છે એ તમારી ત્યાં તમારી હારે જમે છે? તો કે ના ના, એ કે બેન આવ્યા છે ને હારે, ત્યાં જમતા. પછી બેનને પૂછ્યું કે આ ભરતભાઈ જમે છે ક્યાં, તમે બધા હારે રહ્યો છો તો ત્યાં જમી લે છે, ક્યાં જમે છે? તો કે ના, અમને તો એવું છે કે સંતો હારે જમતા છે.
એટલે સંતો આરે નથી જમતા, આની આરે નથી જમતા, તો કે કદાચ જનરલમાં જમી લેતા છે, બધા હરિભક્તો જમતા હોય ત્યાં જતા હોય છે. તો એમાં પૂછ્યું તો કે ભરતભાઈ અહીંયા નથી આવતા. પછી ભરતભાઈને બોલાવ્યા. એ કે તમે એટલા દીથી આવ્યા છો, જમો છો ક્યાં? એ કે તમે જમાડો તો છો, હું અહીંથી જાતો જ નથી, અહીં નહીં હોઈ જાઉં છું. એટલે કે જે સભા મંડપ છે એમાં ને એમાં રેસ, એટલે રુચિની વાત છે. તો આપણી રુચિ કેવી ભગવાન પ્રત્યે કેવી છે એના ઉપર જ આપણને ફાયદો થાય, બાકી તો કંઈ થતું નથી. એટલે મનમુખી ભક્તિની મેં પહેલાં વાત કરી ને, એટલે આપણી ભક્તિ જાજે ભાગે આવી હોય. ગુરુમુખી ભક્તિ હોય ને એ પ્રાણ આપી દે પણ એની વાત ના છોડે, એવું જ એને થઈ જાય. અમે હમણાં અંદર બેઠા હતા તો સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સારો પૂછ્યો, નામનું હું એમ કે આ નામ જે છે ભગવાનનું. એટલે હું એમ કહેતો હતો કે એક નામ એક જ છે. તમે અત્યારે ખાલી એકવાર બોલો રામ કે કૃષ્ણ કે કાંઈ પણ બોલો, એ તમારું જમા થઈ ગયું છે. હવે એને કોઈ નષ્ટ ન કરી શકે. તો હવે એ એક નામ છે ને, એ એક નામમાં પતે તો નહીં, કારણ કે એની સામે બીજું ઘણું બધું આપણું ખોટું ખરાબ જે કહીએ છે. એટલે એક નામ નષ્ટ ન થાય. એક જ વાર બોલ્યા હતો, પણ એ બોલતા 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 જે જમા થતું જાય પછી એનું જે બળ વધે તો એ બધાય પાપ છે એ નષ્ટ થઈ જાય છે. શું કામે? તો કે પાપથી વધારે નામ જમા થઈ ગયા.